તે કાલે વિડીયોની અંદર વાત કરી હતી કે વધારેમાં વધારે 12થી લઈને 18 કલાકની અંદર ચોમાસું છે તે અંદમાન નિકોબાર ટાપુ ઉપર બેસી જશે। એવી જ રીતે માત્ર 18 કલાક કે 12 કલાક પૂરા નહોતા થયા એ પહેલાં લગભગ 8 કલાકની અંદર હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી હતી કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી ગયું છે। મિત્રો, જે માહિતી હતી એ ખૂબ સરળ અને સાચી માહિતી હતી। જે પ્રમાણે આપણે માહિતી આપી હતી એ જ મુજબ ચોમાસું છે તે ધમાકેદાર એન્ટ્રી કરી છે અંદમાન નિકોબાર ટાપુ પર, અને હવે આ ચોમાસું છે તે ખૂબ ઝડપથી આગળ વધશે અને આગળ વધશે એટલે લગભગ અંદાજિત 22 મેની આજુબાજુ કે 25 મે 22 થી 25 મેની આજુબાજુના સમયગાળાની અંદર આ જે ચોમાસું છે કેરળમાં એન્ટ્રી કરશે। અને કેરળમાં એન્ટ્રી કરશે એ પહેલાં પણ કેરળમાં અત્યારે હાલ પણ વરસાદ તો પડી જ રહ્યા છે, કારણ કે જેવું અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું એન્ટ્રી કરતું હોય છે એટલે બંગાળની ખાડીનો ભેજ સક્રિય થતો હોય છે, અને બંગાળની ખાડીનો ભેજ અને જે ચોમાસાના જે અમુક જે લહેરો છૂટા પડી ગયા હોય તે લગભગ અમુક અંદાજ સુધી લંબાતા હોય છે, જેના કારણે કેરળમાં અત્યારેથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। પણ કેરળમાં અત્યારે હાલ ચોમાસું બેઠું નથી, હજી ચોમાસું બેસવાની વાર છે। ત્યાં આગળ કેરળમાં ચોમાસું બેસવાના કેટલાક ક્રાઇટેરિયા હોય છે, જે ક્રાઇટેરિયા પૂરા થતા હોય તો જ ત્યાં ચોમાસું બેઠું એવું ત્યાંની હવામાન સરકાર છે, કેરળની હવામાન સરકાર જાહેરાત કરતી હોય છે। અને ત્યાં કેન્દ્ર સરકાર એટલે કે જે ભારત સરકાર હવામાન કેન્દ્ર છે તે પણ જાહેરાત કરતી હોય છે। જેવી રીતે ગુજરાત હવામાન કેન્દ્ર છે તેવી જ રીતે કેરળમાં પણ હવામાન કેન્દ્ર ત્યાં આગળની જાહેરાત કરતી હોય છે। 22 મેની થી લઈ 25 મે સુધીમાં ત્યાં આગળ કેરળમાં ચોમાસું પહોંચી જશે, અને લગભગ અંદાજિત જોવા જઈએ તો 15 જૂનની આજુબાજુ કે એનાથી લગભગ 3 દિવસ વહેલું લગભગ ગુજરાતમાં ચોમાસું આવી જાય તેવા અત્યારે હાલ પૂરતા સંકેત દેખાઈ રહ્યા છે। પરંતુ ચોમાસું આવે એ પહેલાં પણ ગુજરાત રાજ્યમાં માવઠાના વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય તે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર, વલસાડ, નવસારી, તાપી, જૂનાગઢ જેવા વિસ્તારોથી લગભગ આ જે એક્ટિવિટી છે તે જોવા મળશે, અને આ એક્ટિવિટી સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે। બફારો અને ઉકળાટનું જે પ્રમાણ છે તે ખૂબ વધારે માત્રામાં જોવા મળશે। પવનની સ્પીડ અને પવનની ઝડપ અને પવનની દિશા બદલાવાના કારણે આ બફારો અને ઉકળાટ પણ જોવા મળશે। મિત્રો, અત્યારે હાલ મિત્રો વિડીયોની અંદર આટલું જ। છેલ્લે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો।